માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા સંદર્ભે જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં કલેક્ટર વરુણકુમાર પરીક્ષા સંદર્ભે આયોજનની પૂર્વ તૈયારીઓ વિશે સંબંધિત અધિકારીઓ સાથે વિસ્તૃત જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન અને સૂચના આપ્યા હતા। બનાસકાંઠા જિલ્લામાં ચાલુ સાલે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા 66 કેન્દ્રો પર 181 પરીક્ષા બિલ્ડિંગના 1761 બ્લોકમાં યોજાશે। ધોરણ 10માં આ સાલ 49,977 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, જ્યારે ધોરણ 12 બોર્ડની પરીક્ષા સામાન્ય પ્રવાહના 36 કેન્દ્રો પર 86 પરીક્ષા બિલ્ડિંગના 929 બોર્ડમાં યોજાઈ રહી છે, જેમાં 27,870 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે। તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 6 કેન્દ્રો પર 25 પરીક્ષા બિલ્ડિંગમાં 297 બ્લોકમાં યોજાશે, જેમાં 5,790 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। આજે માનનીય કલેક્ટર સાહેબના અધ્યક્ષપણા નીચે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ। સમગ્ર પરીક્ષા જે છે એ 11 માર્ચથી લઈ 26 માર્ચ દરમિયાન યોજાનાર છે। સમગ્ર પરીક્ષા જે છે એની અંદર માનનીય કલેક્ટર સાહેબશ્રીએ કેટલીક સૂચનાઓ આપેલી છે। તમામ જે પરીક્ષા છે બનાસકાંઠા જિલ્લાની એમાં ટોટલ પરીક્ષા કેન્દ્રો છે ધોરણ 10ના એ 66 છે, ધોરણ 12ના સામાન્ય પ્રવાહના 36 છે અને વિજ્ઞાન પ્રવાહના 6 છે। આ સમગ્ર બનાસકાંઠાના જે સેન્ટરો છે એ સેન્ટરો ઉપર માનનીય કલેક્ટર સાહેબની સૂચના અન્વયે ત્યાં તમામના લોકેશન QR કોડ બનાવીને પ્રસિદ્ધ કરવાની માનનીય સાહેબની સૂચના મળેલી છે। ઉપરાંત તમામ સેન્ટરો ઉપર 100 નંબર પ્રચાર પ્રસાર કરવાની પણ સૂચના મળેલી છે। ચાઇલ્ડ હેલ્પલાઇન જે નંબર છે એનો બી પ્રચાર પ્રસાર કરવાની માનનીય સાહેબશ્રીની સૂચના આપેલી છે। તેમજ તમામ સેન્ટરો ઉપર ઇમરજન્સી મેડિકલ સેવા મળી રહે એ માટે ચાઇલ્ડ હેલ્થ વર્કર ત્યાં હાજર રહે અને પોતાની સેવાઓ આપે એ માટેની વ્યવસ્થા કરેલી છે। સમગ્ર જિલ્લાના ધોરણ 10ના કુલ 49,977 બાળકો ધોરણ 10ની પરીક્ષા આપી રહેલા છે। તેમજ તો આ તરફ